અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। મોદીએ અયોધ્યા ધામ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પ્રવાસે છે। પીએમ મોદીએ 8 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો। લોકોએ તેમના પર ફૂલોની વર્ષા કરી। આ પછી મોદીએ અયોધ્યા સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું। આ પછી 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપી। મોદીની એક ઝલક જોવા માટે અવધવાસીઓની રસ્તાઓ પર ભીડ જામી। ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની જાહેરાત। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે કે જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે કે જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે। અમદાવાદમાં આજથી ફ્લાવર શો શરૂ થઈ રહ્યો છે ત્યારે અહીં આવનારા લોકો માટે નદીની બંને બાજુ 10 પાર્કિંગ પ્લોટ નક્કી કરાયા છે। ફ્લાવર શોની ટિકિટ સોમથી શુક્ર ₹50 અને શનિ રવિ ₹75 છે પરંતુ પૂર્વ તરફથી આવનારે અટલ બ્રિજની ટિકિટ પેટેની દર ઉપરાંત ₹30 વધારે આપવા પડશે। પશ્ચિમ છેડેથી આવનાર લોકોએ આ દર આપવા પડશે નહીં। આ વખતે સરદાર પટેલ સંસદ ભવન, સૂર્ય મંદિર, ચંદ્રયાન 3 સહિતના સ્કલ્પચર્સ બનાવવા 30થી વધુ વિદેશી જાતો પણ રજૂ કરાઈ। મણિનગરમાં મેદાનના કોમર્શિયલ ઉપયોગ સામે સ્થાનિકોનો વિરોધ। એલજી હોસ્પિટલ પાસેના વ્યાયામશાળાના ખુલ્લા મેદાનનો ઉપયોગ રમતગમતના બદલે કોમર્શિયલ અને સામાજિક પ્રસંગો માટે થઈ રહ્યો છે ત્યારે મેદાનનો ઉપયોગ રમતના મેદાન તરીકે કરવા અને તેમાં રમતગમતની સુવિધાઓ વિકસાવવા માંગ ઉઠી છે। આ માંગને લઈને સ્થાનિક અગ્રણીઓ દ્વારા તાણાપીટની મ્યુનિસિપલ કચેરી ખાતે દેખાવો કરી મેયરને રજૂઆત કરી હતી। ખોટા ડાયમંડને સાચા બતાવી મની લોન્ડરિંગ કરતા એકમો પર દરોડા। હોંગકોંગમાં ઓફિસ ધરાવી ગુજરાતના SIZ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી સાચા હીરાની આયાત નિકાસના બહાને બનાવટી સસ્તા હીરા એક્સપોર્ટ કરી મોટા પ્રમાણમાં મની લોન્ડરિંગ કરાવવામાં આવતું હોવાના મામલે ભારત અને હોંગકોંગ કસ્ટમ દ્વારા સંયુક્ત કામગીરી કરી $6.5 કરોડ અમેરિકી ડોલરથી વધારેનું મની લોન્ડરિંગ થયાનું ધ્યાન આવતા ભારતમાંથી 4 અને હોંગકોંગમાંથી 4ની ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર કૌભાંડ સુરતની પેઢીનું હોવાનું બહાર આવ્યું છે। વાહન ચાલકોને મીઠાઈ આપી સમજાવાયા। સાબરમતી જૈન સંઘના યુવાઓ દ્વારા રસ્તા પર વિહાર કરતા સાધુ સાધ્વીજી ભગવંતો સાથે રોડ પર થતી અકસ્માતની ઘટનાઓ અટકાવવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। યુવાઓએ નેશનલ હાઈવે પર આવેલા મુખ્ય ટોલ બૂથ પર દરેક ભારી વાહન ચાલકોને મીઠાઈનું બોક્સ આપીને સમજાવ્યા કે જૈન સાધુઓ વિહાર કરતા હોય ત્યાં પૂરી સાવચેતી સાથે ચલાવવા માટે વિનંતી કરાઈ તો યુવાનો દ્વારા 2000 મીઠાઈના બોક્સ આપીને ભારી વાહન ચાલકોને વિનંતી કરવામાં આવી। અમદાવાદના મોટાભાગના પાર્ટી પ્લોટ, રિસોર્ટ, ક્લબ અને હોટલ્સમાં 31 ડિસેમ્બરે ડાન્સ પાર્ટીનું આયોજન તો ખાસ કરીને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં SG હાઈવે અને સિંધુ ભવન રોડ સહિત SP રિંગ રોડ ઉપર DJ પાર્ટીનું આયોજન થવાનું છે। અમદાવાદમાં કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ, YMCA ક્લબ, પાન ગ્રીન, કેશવ, અમૃત ફાર્મ, સ્કાય ફાર્મ, હોટલ પ્રાઇડ પ્લાઝા વગેરે જગ્યાએ ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે। બાપુનગરમાં ગુમ થયેલા 70 વર્ષીય વૃદ્ધાનું AMCની ટીમે મિલન કરાવ્યું। બાપુનગર વિસ્તારમાં UCD વિભાગની ટીમ જ્યારે રાત્રિ દરમિયાન રાઉન્ડમાં નીકળી હતી ત્યારે એક 70 વર્ષીય વૃદ્ધા રોડ ઉપર બેઠેલ હતા કે જેઓ તેમના પરિવાર સાથે રહેતા હતા પરંતુ અગમ્ય કારણોસર ઘરની બહાર નીકળી ગયા હતા અને ઘરનું સરનામું ભૂલી ગયા હતા કે જેથી તેઓને સાઈબાગ વિસ્તારના આશ્રય ગૃહમાં લાવવામાં આવ્યા હતા અને બીજા દિવસે UCD વિભાગની ટીમ દ્વારા આસપાસના વિસ્તારોમાં આખો દિવસ ફોટોગ્રાફ સાથે ફરી અને તેમના ઘરને શોધી 24 કલાકમાં જ પરિવાર સાથે મિલન કરાવ્યું હતું। 2 વર્ષ અગાઉ થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો। સાયબર ક્રાઇમે છેલ્લા 2 વર્ષથી ફરાર આરોપીની અમદાવાદમાંથી જ ધરપકડ કરી છે। આરોપી હત્યાને અંજામ આપી છુપાતો ફરતો હતો। આ દરમિયાન ટેકનિકલ એનાલિસિસથી સાયબર ક્રાઇમને માહિતી મળતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। તેની મદદ કરનાર સહ આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે તો અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે પકડેલા આરોપીનું નામ સૂરજ ચૌહાણ છે તો પોલીસે તેની ધરપકડ હત્યાના ગુનામાં કરી છે। સૂરજે 29 એપ્રિલ 2022ના રોજ શહેરના રામોલ વિસ્તારમાં મોહમ્મદ વસીમ નામના યુવકની હત્યા કરી ફરાર થઈ ગયો હતો। રાજસ્થાન પાકિસ્તાન બોર્ડરના ગામડાઓમાં કેમ્પ નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન દ્વારા 23-24 ડિસેમ્બરના રોજ 2 દિવસીય
ચિકિત્સક અને સ્વાસ્થ્ય સેવા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું કે જેનો હેતુ રાજસ્થાનના પાકિસ્તાન બોર્ડર ઉપર રહેલા ગામડાઓ આરોગ્ય સેવાથી વંચિત ન રહે તે માટે નિદાન અને નિઃશુલ્ક દવાઓ પ્રદાન કરવાનો હતો. આ સેવા યાત્રાનું સમાપન મુખ્ય અતિથિ જેસલમેરના વિધાયક છોટુસિંહ ભાટીની ઉપસ્થિતિમાં થયું હતું. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.